ગુજરાતમાં ગુનાખોરી વધી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે। કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ એનસીઆરબીના રિપોર્ટના આધારે ગુજરાત ગુનાખોરીમાં આગળ વધી રહ્યાનો આક્ષેપ કર્યો છે। ગુજરાતમાં 9 વર્ષમાં મહિલા સંબંધિત 75,000, બળાત્કારના 5,560, બાળકો સામે 33,000થી વધુ ગુનાઓ નોંધાયાનો તેમણે દાવો કર્યો છે। કસ્ટોડિયલ ડેથની સંખ્યામાં પણ ગુજરાતમાં વધી હોવાનો તેમણે દાવો કરી સુરતમાં 3 વર્ષમાં ગુનાખોરીમાં 50% વધારો થયાનો મનીષ દોશીએ આક્ષેપ કર્યો છે। ગુજરાતમાં ગુનાખોરી વધવાના કોંગ્રેસના આક્ષેપ સામે ભાજપે વળતો પ્રહાર કર્યો છે। ભાજપના પ્રવક્તા શ્રદ્ધા રાજપૂતે ગુજરાત ક્રાઇમમાં 33મા નંબરે હોવાનો દાવો કરી કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ક્રાઇમ રેટ વધુ હોવાનો દાવો કર્યો હતો। ગુજરાતના લોકોમાં જાગૃતિ વધી હોવાથી નાનામાં નાની ક્રાઇમની ફરિયાદ કરવામાં આવે છે, જ્યારે કોઈપણ ઘટનાની ફરિયાદ તરત નોંધાઈ જતી હોવાથી કેસમાં વધારો જોવા મળ્યો હોવાનો શ્રદ્ધા રાજપૂતે દાવો કર્યો હતો। સલામત ગુજરાતની વાત કરીને, ભયભૂત ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાત કરીને સત્તામાં આવનાર ભાજપાના ખેલ જુઓ। સત્તા મેળવવા, સત્તા ટકાવવા અને સત્તા ફરીથી આવવા માટે અસામાજિક તત્વોને કેવો છૂટો દોર આપ્યો છે। જે ગૃહ વિભાગ ભ્રષ્ટાચારનું એપિસેન્ટર છે, સૌથી વધુ ભ્રષ્ટાચાર છે એવું હું નથી કહેતો। રાજ્યના ભાજપા સરકારના તત્કાલીન મુખ્યમંત્રી, અત્યારે પૂર્વ મુખ્યમંત્રી માનનીય વિજયભાઈએ જાહેરમાં કીધું છે, સૌથી વધુ ભ્રષ્ટાચારના જે ડિપાર્ટમેન્ટો કહેવાય, જે ખાતું સૌથી વધુ ભ્રષ્ટાચારનું ખાતું એ પૈકી એક ગૃહ વિભાગ છે। ત્યારે ગુજરાતમાં, સુરતમાં વધતા જતા ક્રાઇમ માટે કોણ જવાબદારી? અસલામતીનું વાતાવરણ ઉભું થયું ને ગુનાખોરી રોકવામાં નાકામ ભાજપાના શાસકો કેમ એનો હિસાબ નથી આપતા? દેશની અંદર બાળકો ગુમ થવાની હોય, મહિલાઓ પર વધતા જતા અત્યાચાર હોય, કેમ ભાજપાના શાસકો એનો હિસાબ નથી આપતા? શું ગુનાખોરીનો આંક વધે એ અમૃતકાળ છે? ગુનાખોરીનો સતત ઉમેરો થાય, મહિલાઓ પર અત્યાચાર વધે એ શું અચ્છે દિન છે? તેમ આખા દેશની અંદર 36 રાજ્ય, જેની અંદર આપણા યુનિયન ટેરિટરીના બધા જ રાજ્યો આવી જાય છે, એમાં એનસીઆરબીના ડેટા પ્રમાણે ક્રાઇમ અગેન્સ્ટ વુમનની અંદર ગુજરાતનો જે નંબર છે 33મો નંબર છે। એટલે આટલા કાગારોળ મચાવવાની જરૂર નથી। એ લોકોએ જોવાની જરૂર છે કે જ્યાં કોંગ્રેસ અને મહાઠગબંધન શાસિત રાજ્યો છે તેમાં મહિલાઓની શું દશા છે। આ જ દેશની અંદર પશ્ચિમ બંગાળમાં સંદેશ ખાલી જેવું અપકૃત્ય થતું રહ્યું, ત્યાં સુધી મહાઠગબંધન કોંગ્રેસના વિપક્ષી લોકોએ એની ઉપર કોઈ પણ પ્રકારનો પ્રકાશ પાડ્યો નથી। વાત મૂળ ગુજરાતની કરીએ તો મને ગર્વ છે કે ગુજરાત એ રાજ્ય છે કે જે આખા ભારતની અંદર સૌથી સલામત મહિલાઓ માટેનું છે। અને અગર એનસીઆરબીના તમે આંકડા જુઓ તો જે પણ પોલીસે કામ કર્યું છે ખૂબ જ પ્રશંસનીય કામ કર્યું છે। મહિલાઓ પર થતા કોઈ પણ અત્યાચારો, ગુનાઓ, કારણ કે આજે જાગૃતતા વધી છે, એની અંદર હું ઇલેક્ટ્રોનિક મીડિયાને બી ધન્યવાદ આપું છું। પ્રિન્ટ મીડિયા હોય, સરકારના જે પ્રયત્નો છે, જે પ્રમાણેની કાઉન્સિલિંગ થઈ છે એ પ્રમાણે મહિલાઓ, દીકરીઓ એમની પર થતા ક્રાઇમ રજીસ્ટર કરાવવા માટે આગળ આવે છે। પોલીસ પણ ખૂબ જ ફ્રેન્ડલી બનીને સાયન્ટિફિક ઢબે ખૂબ જલ્દીથી એફઆઈઆર કરે છે। આ એફઆઈઆર થાય છે અને એની અંદર સાયન્ટિફિક રીતે બધી જ કાર્યવાહી કરવામાં આવે છે, એની ઉચ્ચ સ્તરીય કમિટી છે।